નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. ધોરણ 2 વિષય ગણિત ગમ્મત, એકમ 2 જૂથમાં ગણવું. બાળકો, આગળ આપણે અંદાજ લગાવો. ઓછું કે વધારે, પડો નહીં ત્યાં સુધી એક પગ પર કૂદો તથા ટપકાને ક્રમમાં 51 થી 52 સુધી જોડોનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે આગળ અભ્યાસ કરીએ. બાળકો, પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ શરૂ કરતા પહેલાં આપણે સંખ્યાના ચડતો ક્રમ તથા સંખ્યાનો ઉતરતા ક્રમ વિશેની સમજૂતી મેળવીશું. તેમાં આપણે સૌપ્રથમ સંખ્યાનો ચડતો ક્રમ વિશે સમજૂતી મેળવીએ. તો બાળકો, સંખ્યાનો ચડતો ક્રમ એટલે શું? તો જુઓ, આપણે જ્યારે કોઈ પણ પગથિયાં ચડીએ ત્યારે સૌથી નીચેથી પગથિયાં ચડીએ છીએ. તો આપણે સૌપ્રથમ પહેલું પગથિયું ચડીએ, ત્યારબાદ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એવી રીતે આપણે ક્રમશઃ પગથિયાં ચડીએ છીએ. તો બાળકો, આપણે નીચેથી ચડવાનું શરૂ કરીએ છીએ અને ત્યારબાદ ક્રમશઃ આપણે ઉપર જઈએ છીએ. જ્યારે આપણે નીચેથી પગથિયું ચડીએ છીએ ત્યારે સૌપ્રથમ આપણે પહેલું પગથિયું ચડીએ છીએ, ત્યારબાદ બીજું ચડીએ, ત્યારબાદ ત્રીજું, ચોથું, એવી રીતે ક્રમશઃ આપણે પગથિયાં ચડીએ છીએ. તો જુઓ બાળકો, આપણે જ્યારે પ્રથમ પગથિયું ચડીએ ત્યારબાદ આવે બીજું. તો સૌ પ્રથમ આવે નાની સંખ્યા, ત્યારબાદ સંખ્યા છે મોટી થતી જાય છે. તો સૌથી નાની સંખ્યા અહીં કઈ છે? તો કે સૌથી નાની સંખ્યા છે 0. ત્યારબાદ કઈ સંખ્યા આવશે? તો કે 1. 1 પછી કઈ આવે? તો કે 2. 2 પછી આવે 3. 3 પછી આવે 4. 4 પછી આવે 5. એમ ક્રમશઃ સંખ્યા મોટી થતી જાય છે. તો જુઓ બાળકો, અહીં 0 છે તે નાની સંખ્યા છે, ત્યારબાદ 1. તો 1 છે તે 0 કરતાં મોટી થાય. ત્યારબાદ આવે 2. તો 1 કરતાં 2 મોટી થાય. 2 પછી આવે 3. તો 2 કરતાં 3 છે તે મોટા કહેવાય. તો ચડતા ક્રમમાં સંખ્યા સૌપ્રથમ આવશે નાની અને ત્યારબાદ સંખ્યા ક્રમશઃ મોટી થતી જશે. તો આપણે ચડતો ક્રમ એટલે શું કહી શકીએ? તો કે ચડતા ક્રમમાં સૌથી પહેલાં આવે નાની સંખ્યા અને ત્યારબાદ સંખ્યા ક્રમશઃ મોટી થાય છે. તો ચાલો બાળકો, આપણે તેના ઉદાહરણ સમજીએ. ચડતા ક્રમમાં સંખ્યાને ગોઠવો. તો જુઓ બાળકો, અહીં 5 સંખ્યા આપેલી છે. આપણે તેને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો આપણે આગળ જોયું હતું કે ચડતા ક્રમમાં સૌપ્રથમ આવશે નાની સંખ્યા અને ત્યારબાદ સંખ્યા ક્રમશઃ મોટી થતી જશે. તો જુઓ બાળકો, અહીં સૌપ્રથમ છે 5, ત્યારબાદ છે 9, 2, 7 અને 3. આ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌપ્રથમ આપણે અહીં જે 5 સંખ્યા છે તેમાંથી સૌથી નાની સંખ્યાને શોધવી પડશે. તો અહીં જે 5 સંખ્યા છે તેમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો તમે કહેશો કે અહીં 5 જે સંખ્યા છે તેમાં સૌથી નાની સંખ્યા છે 2. તો આપણે અહીં નીચે લખીશું 2. હવે 2 પછીની તરતની મોટી સંખ્યા કઈ થશે? તો કે 3. તો આપણે અહીં 2 પછી લખીશું 3. હવે 3 પછી તરત મોટી સંખ્યા કઈ થશે? તો કે 5. તો આપણે અહીં 3 પછી લખીશું 5. 5 પછી તરત મોટી સંખ્યા કઈ થશે? તો કે 7. તો આપણે અહીં 5 પછી લખીશું 7. અને 7 પછી તરતની મોટી સંખ્યા કઈ છે? તો કે 9. તો આપણે અહીં લખીશું 9. તો બાળકો, આપણી આ સંખ્યા ચડતા ક્રમમાં ગોઠવાઈ ગઈ, જેમાં સૌપ્રથમ આવ્યા 2, ત્યારબાદ 3, 5, 7 અને 9. હવે નીચે સંખ્યા આપેલી છે 18, 11, 15, 19 અને 14. તો આપણે તે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો જુઓ બાળકો, અહીં જે 5 સંખ્યા છે તેમાં તમને સૌથી નાની સંખ્યા કઈ દેખાય છે? તો તમે કહેશો કે 11 છે તે બીજી બધી સંખ્યા કરતાં સૌથી નાની છે. તો આપણે અહીં સૌપ્રથમ લખીશું 11.
બાળકો હવે 11 પછીની તરતની મોટી સંખ્યા કઈ છે? તો તમે કહેશો કે 14 છે તે 11 પછી તરત મોટી સંખ્યા થાય છે. તો આપણે 11 પછી લખીશું 14. હવે 14 પછીની તરત મોટી સંખ્યા કઈ થાય છે? તો કે 15. તો આપણે અહીં લખીશું 15. 15 પછી તરત મોટી સંખ્યા કઈ આવે? તો કે 18. તો આપણે અહીં લખીશું 18. અને 18 પછી તરત મોટી સંખ્યા કઈ થશે? તો કે 19. તો આપણે અહીં લખી નાખીશું 19. તો આમ આપણી આ સંખ્યા ચડતા ક્રમમાં ગોઠવાઈ ગઈ, જેમાં સૌપ્રથમ આવી 11, ત્યારબાદ 14, 15, 18 અને 19. આમ ચડતા ક્રમમાં સંખ્યા સૌપ્રથમ નાની આવે અને ત્યારબાદ ક્રમશઃ મોટી થતી જાય છે. ત્યારબાદ છે 34, 37, 31, 38 અને 33. આપણે આ 5 સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવીશું, જેમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 31. તો આપણે અહીં લખીશું 31. બાળકો હવે 31 પછીની તરતની મોટી સંખ્યા કઈ થશે? તો કે 33. તો આપણે અહીં લખીશું 33. 33 પછીની તરત મોટી સંખ્યા કઈ થશે? તો કે 34. તો આપણે અહીં લખીશું 34. 34 પછીની તરતની મોટી સંખ્યા કઈ? તો કે 37. તો આપણે અહીં લખીશું 37. અને 37 પછી કઈ આવશે? તો કે 38. તો બાળકો આમ ચડતા ક્રમમાં સૌપ્રથમ આવશે નાની સંખ્યા અને ત્યારબાદ સંખ્યા ક્રમશઃ મોટી થતી જશે. તો અહીં સૌથી નાની સંખ્યા થઈ 31, ત્યારબાદ તેનાથી મોટી સંખ્યા થઈ છે 33, ત્યારબાદ આવે 34, 37 અને 38. સંખ્યાનો ઉતરતો ક્રમ. બાળકો આગળ આપણે સંખ્યાનો ચડતો ક્રમ વિશેની સમજૂતી મેળવી. હવે આપણે સંખ્યાનો ઉતરતો ક્રમ વિશેની સમજૂતી મેળવીએ. તો બાળકો ચડતા ક્રમમાં આપણે પગથિયા નીચેથી ક્રમશઃ ચડીને ઉપર ગયા હતા. હવે આપણે ઉતરતા ક્રમમાં પગથિયા ઉપરથી ઉતરવાના છે અને ક્રમશઃ નીચે જવાનું છે. તો બાળકો ઉતરતા ક્રમમાં સૌપ્રથમ આવશે મોટી સંખ્યા અને ત્યારબાદ સંખ્યા ક્રમશઃ નાની થતી જશે. તો જુઓ બાળકો, હવે આપણે પગથિયા ઉતરવાના છે. જ્યારે આપણે પગથિયા ઉતરીએ છીએ ત્યારે આપણે સૌપ્રથમ મોટું પગથિયું ઉતરીએ, ત્યારબાદ નાનું, ત્યારબાદ તેનાથી નાનું, એવી રીતના ક્રમશઃ પગથિયા નાના થતા જશે. તો જુઓ બાળકો, અહીં જે છે પગથિયા તેમાં સૌથી મોટું પગથિયું છે 10. 10 આગળ કઈ સંખ્યા છે? તો કે 9. 9 છે તે 10 કરતાં નાની સંખ્યા છે. હવે 9 આગળ કઈ સંખ્યા છે? તો કે 8. તો 8 છે તે 9 કરતાં નાના છે. તેવી રીતના છે 7, 6, 5, 4, 3, 2, 1 અને 0. તો બાળકો ઉતરતા ક્રમમાં સંખ્યા સૌપ્રથમ આવશે મોટી અને ત્યારબાદ ક્રમશઃ સંખ્યા નાની થતી જશે. તો આમ ઉતરતા ક્રમમાં જ્યારે આપણે સંખ્યાને ગોઠવવાની હોય ત્યારે આપણે સૌપ્રથમ સંખ્યા મોટી મૂકવાની અને ત્યારબાદ ક્રમશઃ નાની સંખ્યા થતી જશે. તો ચાલો બાળકો, આપણે અહીં કેટલાક ઉદાહરણો જોઈએ. ઉતરતા ક્રમમાં સંખ્યાને ગોઠવો. તો જુઓ બાળકો, અહીં કુલ 5 સંખ્યા આપેલી છે. આપણે આ 5 સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો બાળકો આગળ આપણે જોયું હતું કે ઉતરતા ક્રમમાં સૌપ્રથમ આવશે મોટી સંખ્યા અને ત્યારબાદ સંખ્યા ક્રમશઃ નાની થતી જશે. તો અહીં સૌપ્રથમ છે 9, ત્યારબાદ છે 3, 5, 1 અને 7. તો જુઓ બાળકો, અહીં જે 5 સંખ્યા છે તેમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે છે 9. તો આપણે અહીં સૌપ્રથમ લખીશું 9. હવે 9 પછીની તરતની નાની સંખ્યા કઈ થશે? તો કે 7. તો આપણે 9 પછી લખીશું 7. 7 પછી તરતની નાની સંખ્યા કઈ આવે છે? તો કે 5. તો આપણે 7 પછી લખીશું 5. 5 પછી તરતની નાની સંખ્યા કઈ થશે? તો કે 3. તો આપણે અહીં લખીશું 3. અને 3 પછી તરતની નાની સંખ્યા કઈ છે? તો કે 1. તો આપણે અહીં લખીશું 1. તો બાળકો આમ
ઉતરતા ક્રમમાં સૌપ્રથમ આવશે મોટી સંખ્યા અને ત્યારબાદ સંખ્યા ક્રમશઃ નાની થતી જશે. તો જુઓ બાળકો, અહીં સૌથી મોટી સંખ્યા છે 9, 9થી નાના છે 7, 7થી નાના છે 5, 5થી નાના 3 અને 3થી નાના છે 1. ત્યારબાદ છે 22, 26, 23, 28 અને 27. તો બાળકો, હવે આપણે આ 5 સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો ઉતરતા ક્રમમાં સંખ્યાને ગોઠવવા માટે આપણે સૌપ્રથમ આ 5 સંખ્યામાંથી જે સંખ્યા મોટી છે તેને સૌપ્રથમ લખવાની છે. તો જુઓ, તો આ 5માંથી સૌથી મોટી સંખ્યા કઈ દેખાય છે? તો કે છે 28. તો આપણે અહીં સૌપ્રથમ લખીશું 28. હવે ત્યારબાદ કઈ સંખ્યા આવશે? તો કે 28 પછી તરતની જે નાની સંખ્યા હોય તે આપણે શોધવાની છે. તો તે કઈ છે? તો કે 27. તો આપણે અહીં લખીશું 27. હવે ત્યારબાદ 27 પછી તરતની નાની સંખ્યા કઈ થશે? તો કે 26. તો આપણે અહીં લખીશું 26. 26 પછીની તરતની નાની સંખ્યા કઈ થશે? તો કે 23. તો આપણે અહીં લખીશું 23. 23 પછી તરતની નાની સંખ્યા કઈ? તો કે 22. આપણે અહીં લખીશું 22. તો બાળકો, આમ ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા અને ત્યારબાદ ક્રમશઃ સંખ્યા નાની થતી જાય છે. ત્યારબાદ છે 37, 31, 36, 34 અને 35. હવે આપણે આ સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો આ 5 સંખ્યા છે તેમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે છે 37. તો આપણે અહીં લખીશું 37. હવે 37 પછીની તરતની નાની સંખ્યા કઈ થશે? તો કે થશે 36. તો આપણે અહીં લખીશું 36. હવે 36 પછીની તરતની નાની સંખ્યા કઈ છે? જુઓ, તો તમે કહેશો કે 35. તો આપણે અહીં લખીશું 35. 35 પછીની તરતની નાની સંખ્યા? તો કે 34. તો આપણે લખીશું 34. અને 34 પછીની તરતની નાની સંખ્યા કઈ છે? જુઓ, તો તમે કહેશો 31. તો આપણે લખીશું 31. આમ 37, 36, 35, 34 અને 31. આમ આપણે આ સંખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવાઈ ગઈ. તોફાની ભૂરું. ભૂરું પાસે ચોપડીના કેટલાક ફાટેલા પાના છે? તો જુઓ બાળકો, અહીં ભૂરું પાસે ચોપડીના ફાટેલા કેટલાક પાના છે. સાચા ક્રમમાં પાના નંબર લખો. તો બાળકો, આપણે અહીં સાચા ક્રમમાં પાના નંબર લખવાના છે કે જે ભૂરું પાસે ફાટેલા છે તેમાંથી શોધીને આપણે અહીં લખવાના છે. તો અહીં 48 લખેલા છે. બાકી જ્યાં ખાલી છે ત્યાં આપણે સાચા ક્રમમાં પાના નંબર લખવાના છે. તો જુઓ બાળકો, અહીં 48 આપેલા છે. તો 48 પહેલાં કઈ સંખ્યા આવશે? તો કે 47. તો આપણે અહીં લખી નાખીશું 47. 47, 48. હવે 48 પછી કઈ સંખ્યા આવે? તો 48 પછી આવશે 49. તો આપણે અહીં લખી નાખીશું 49. 49 પછી કઈ આવે? તો કે 50. તો આપણે લખીશું 50. 50 પછી કઈ આવશે? તો કે 51. આપણે લખીશું 51. 51 પછી આવશે 52. તો આપણે અહીં લખીશું 52. 52 પછી કઈ આવે? તો કે 53. તો અહીં લખીશું 53. તો બાળકો, આમ આપણે સાચા ક્રમમાં પાના નંબર લખાઈ ગયા, જેમાં સૌથી પહેલાં આવ્યું 47, ત્યારબાદ 48, 49, 50, 51, 52 અને 53. કોયડાવાળી પૂંછડી. ચીપકું ઉંદરને મોટી પૂંછડી છે. જુઓ બાળકો, આ છે ચીપકું ઉંદર, તેને આ મોટી પૂંછડી છે. જ્યારે તે સૂતો હતો ત્યારે તોફાની બિલાડીએ તેની પૂંછડીને થાંભલા સાથે બાંધવા વિચાર્યું. તો જુઓ બાળકો, આ ચીપકું ઉંદર જ્યારે સૂતો હોય છે ત્યારે આ તોફાની બિલાડીએ તેની પૂંછડીને થાંભલા સાથે બાંધવાનું વિચારે છે. તેને મોટી સંખ્યા સાથે થાંભલાથી શરૂઆત કરી. તો જુઓ બાળકો, અહીં જે સંખ્યા લખેલી છે તેમાંથી તે જે મોટી સંખ્યા છે તેનાથી તે
શરૂઆત કરે છે. તે ક્રમમાં નાની સંખ્યાના અંકો તરફ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગી. તો બાળકો, જ્યારે તે તેની પૂંછડીને બાંધે છે ત્યારે સૌપ્રથમ મોટી સંખ્યાથી તે બાંધવાનું શરૂઆત કરે છે અને ત્યારબાદ ક્રમશઃ સંખ્યા નાની થતી જાય છે. તેને પૂંછડી બાંધવામાં મદદ કરો, પરંતુ પૂંછડી પોતાને ક્યાંય પણ ન ઓળંગે. તો બાળકો, આપણે આ બિલાડીને આ ચીપકું ઉંદરની પૂંછડી બાંધવામાં મદદ કરવાની છે. તો જુઓ બાળકો, અહીં કેટલીક સંખ્યા છે, જેમાં છે 27, 35, 33, 37, 32, 34, 36, 29, 30 અને 28. તો બિલાડી જે આ સંખ્યા છે તેમાં તે સૌથી મોટી સંખ્યા શોધીને શરૂઆત કરે છે. તો જુઓ બાળકો, આપણે આ સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો આપણે ઉતરતા ક્રમમાં સંખ્યાને ગોઠવવા માટે અહીં જે સંખ્યા છે તેમાં સૌથી મોટી સંખ્યા શોધવી પડશે. તો અહીં જે સંખ્યા છે તેમાં સૌથી મોટી સંખ્યા કઈ થશે? તો કે થશે 37. તો આપણે અહીં લખીશું 37. હવે 37 પછી તરતની નાની સંખ્યા કઈ થશે? તો કે 36. તો આપણે લખીશું 36. 36 પછીની તરતની નાની સંખ્યા કઈ થશે? તો કે 35. તો આપણે લખીશું 35. 35 પછી તરતની નાની સંખ્યા 34. 34 પછી તરતની નાની સંખ્યા કઈ? તો કે 33. તો આપણે લખીશું 33. 33 પછી તરતની નાની સંખ્યા કઈ થશે? તો કે 32. તો આપણે લખીશું 32. 32 પછી તરતની નાની સંખ્યા? તો કે 31. આપણે લખીશું 31. 31 પછી તરતની નાની સંખ્યા 30. તો આપણે લખીશું 30. 30 પછી તરત નાની સંખ્યા કઈ આવે? તો કે 29. તો આપણે લખીશું 29. 29 પછી તરતની નાની સંખ્યા કઈ થાય? તો કે 28. તો આપણે લખીશું 28. અને 28 પછી તરતની નાની સંખ્યા કઈ થશે? તો કે 27. તો આપણે લખીશું 27. તો બાળકો, આમ બિલાડીએ ચીપકું ઉંદરની પૂંછડીને આ રીતે બાંધી હતી, જેમાં સૌથી પહેલાં તેની મોટી સંખ્યા અને ત્યારબાદ સંખ્યા ક્રમશઃ નાની થતી ગઈ હતી. બાળકો, હવે આપણે પાઠ્યપુસ્તક સિવાયનો એકમ 2 ને લગતો થોડોક વધારે મહાવરો કરીએ. સાચા નંબરવાળા ખાનામાં રંગ પૂરો. તો જુઓ બાળકો, અહીં શબ્દમાં લખેલ છે અને નીચે તે સંખ્યા અંકમાં લખેલ છે. આપણે ઉપર જે શબ્દમાં લખેલ છે તે અંક આપણે નીચેથી શોધીને તે ખાનામાં રંગ પૂરવાનો છે. તો સૌપ્રથમ છે 6. તો બાળકો, નીચે અહીં 4 અંક આપેલા છે, તેમાંથી આપણે 6 જે લખેલા છે તે શોધીને તે ખાનામાં રંગ પૂરીશું. તો સૌપ્રથમ લખેલ છે 7, 6, 9 અને 19. તો જે 6 છે તે બીજા ક્રમ ઉપર છે, તો આપણે તે ખાનામાં આ રીતે રંગ પૂરીશું. ત્યારબાદ છે 19. તો જુઓ બાળકો, અહીં 4 અંક લખેલા છે, તેમાંથી તમને 19 કયા ક્રમ ઉપર દેખાય છે? તો પ્રથમ લખેલ છે 9, ત્યારબાદ 16, 19 અને 6. તો 19 છે તે ત્રીજા નંબર ઉપર લખેલ છે, તો આપણે તે ખાનામાં રંગ પૂરીશું. તો આપણે આ ખાનામાં આ રીતે રંગ પૂરવાનો છે. ત્યારબાદ છે 10. તો બાળકો, નીચે અહીં 4 સંખ્યા આપેલી છે, જેમાં સૌપ્રથમ છે 10, ત્યારબાદ છે 1, 11 અને 15. તો બાળકો, આપણે અહીં જ્યાં 10 લખેલ છે તે ખાનામાં રંગ પૂરીશું. તો 10 ક્યાં છે? તો કે પ્રથમ ક્રમ ઉપર. તો આપણે તે ખાનામાં આ રીતે રંગ પૂરીશું. ત્યારબાદ છે 1. તો નીચે છે 1, 17, 7 અને 11. આ રીતે 4 સંખ્યા આપેલી છે,
જેમાં એક પ્રથમ ખાનામાં લખેલ છે, તો આપણે તે ખાનામાં રંગ પૂરીશું કે જ્યાં એક લખેલ છે. તો બાળકો આ રીતે ખાનામાં રંગ પૂરવાનો છે. ત્યારબાદ છે 3. તો જુઓ બાળકો, અહીં સૌપ્રથમ ખાનામાં લખેલ છે 1, ત્યારબાદ છે 3, 8 અને 13, જેમાં 3 બીજા નંબર ઉપર છે. તો આપણે જે બીજા નંબરનું ખાનું છે તેમાં રંગ પૂરીશું. તો બાળકો, જે 3 લખેલ છે તે ખાનામાં આ રીતે રંગ પૂરીશું. ત્યારબાદ છે 15. તો જુઓ બાળકો, અહીં 4 સંખ્યા આપેલી છે, જેમાં પ્રથમ ક્રમ ઉપર લખેલ છે 15, ત્યારબાદ લખેલ છે 7, 2 અને 13. આ 4 સંખ્યામાંથી 15 છે પ્રથમ ખાનામાં. તો આપણે જ્યાં 15 લખેલા છે તે ખાનામાં આપણે આ રીતે રંગ પૂરીશું. વાંદરાને કેળા સુધી પહોંચવાનો રસ્તો બતાવો. તો જુઓ બાળકો, અહીં છે વાંદરો અને અહીં છે કેળું. તો બાળકો, આપણે અહીં વાંદરાને આ કેળા સુધી પહોંચાડવાનો છે. તો તેના માટે અહીં આ રસ્તો આપેલો છે કે જેમાં આપણે વાંદરાને તે કયા રસ્તા પરથી જશે તો તે અહીં કેળા સુધી પહોંચી શકશે. તો જુઓ બાળકો, અહીં આ વાંદરો બેઠો છે ત્યાંથી આપણે શરૂ કરવાનું છે અને તે કઈ રીતે ત્યાં કેળા સુધી પહોંચશે. ચાલો આપણે રસ્તો વાંદરાને બતાવીએ. તો આપણે વાંદરો જ્યાંથી બેઠો છે ત્યાંથી શરૂ કરીએ. તો કે અહીંથી આ રીતે વાંદરો રસ્તા પર જશે. તો બાળકો, આ રીતે જો વાંદરો રસ્તા પર જશે તો તે કેળા સુધી પહોંચી શકશે. તો બાળકો, વાંદરો અહીં કેળા સુધી પહોંચી ગયો અને વાંદરાને કેળું મળી ગયું.